મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। ભાજપ સાંસદ સાક્ષી મહારાજની અહીંયા ભવિષ્યવાણી સામે આવી છે। તો ભાજપ સાંસદ સાક્ષી મહારાજની ભવિષ્યવાણી અહીંયા સામે આવી છે। પ્રથમ ચરણના મતદાન પૂર્વે જ તેઓએ આગાહી કરી છે। 2019 લોકસભા ચૂંટણી બાદ દેશમાં ચૂંટણીની જરૂર નહીં। મોદીના નામની સુનામી માટે આપું છું ધન્યવાદ। મહત્વના સમાચાર ભાજપ સાંસદ સાક્ષી મહારાજની અહીંયા ભવિષ્યવાણી સામે આવી છે। ઉન્નાવમાં એક કાર્યક્રમમાં સાક્ષી મહારાજે આ જાણકારી આપી છે। તેમણે આગાહી કરી છે કે પ્રથમ ચરણના મતદાન પૂર્વે કરી આગાહી, જેમાં 2019 લોકસભા ચૂંટણી બાદ દેશમાં ચૂંટણીની જરૂર નહીં। મોદીના નામની સુનામી માટે આપું છું ધન્યવાદ। મહત્વના સમાચાર અહીંયા આ ચૂંટણી બાદ 2024માં નહીં થાય ચૂંટણી। તો ભાજપ સાંસદ સાક્ષી મહારાજની અહીંયા ભવિષ્યવાણી સામે આવી છે। તેઓએ પ્રથમ ચરણના મતદાન પૂર્વે જ આગાહી કરી છે કે 2024 પછી ચૂંટણી નહીં થાય। 2019 લોકસભા ચૂંટણી બાદ દેશમાં ચૂંટણીની જરૂર નથી। વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ચૂક્યા છે। જે કામેશજી, જણાવો, ભાજપ સાંસદ સાક્ષી મહારાજની જે પ્રકારની ભવિષ્યવાણી સામે આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી આપણે અહીંયા જણાવી દઉં કે જે સાક્ષી મહારાજ જે છે, જે ભાજપના સાંસદ છે, તેમણે એક ભવિષ્યવાણી કરી છે અને તેના સમાચાર સામે આવ્યા છે। ઉન્નાવમાં એક કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમ દરમિયાન સાક્ષી મહારાજે પોતાની ભવિષ્યવાણી કરી છે। અગાઉ પણ તેમણે જે પણ વિવિધ કાર્યક્રમો થતા હતા અને અગાઉ પણ ચૂંટણી થઈ હતી ત્યારે પણ પોતાની રીતના આગાહીઓ કરીને તેઓ ચર્ચામાં રહ્યા હતા। અત્યારે ફરીથી એક વખત આવી એક ઘટના સામે આવી છે, જેમાં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે એવી ભવિષ્યવાણી કરી છે કે સમગ્ર દેશમાં મોદીના નામની સુનામી ચાલી રહી છે અને 2019ની ચૂંટણી બાદ હવે કોઈ ચૂંટણી લડવાની જરૂર નહીં રહે, કારણ કે મોદીના નામની સુનામી જ કાપી છે। સમગ્ર દેશમાં મોદીની લહેર યથાવત છે અને 2024માં પણ ચૂંટણીની જરૂર નહીં પડે। એટલે કહી શકાય કે એક બાજુ એમણે મોદીના નામની સુનામીને કહીને તેમને ધન્યવાદ પાઠવ્યો અને બીજી બાજુ મોદીની સુનામીને કારણે હવે માત્ર તમામ પક્ષો અને મોદી સરકાર જે છે, ભાજપ સરકાર છે, તેમણે ખતમ કરી નાખ્યા છે અને હવે માત્ર ભાજપનું અને મોદીનું જ શાસન કન્ટિન્યુ ચાલશે તેવી વાત તેમણે એક કાર્યક્રમમાં ઉન્નાવમાં જણાવી। જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો ભાજપ સાંસદ સાક્ષી મહારાજની આ ભવિષ્યવાણી સામે આવી।